વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન માટેની 4 કલાક પૂરા થઈ ચૂક્યા છે અને વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 4 કલાકના મતદાનમાં 30% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। હજુ પણ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ બધા જ પક્ષોએ પૂરી રીતે પ્રચાર પ્રસાર કર્યા બાદ આજે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે। 321 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે। મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક ખાતે જોવા મળી રહ્યા છે। હાલમાં કેવું મતદાન ચાલી રહ્યું છે, અબાસણા ખાતે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, આપ જે કેન્દ્ર ઉપર છો ત્યાં કેટલા પ્રમાણમાં મતદાન થતું જોવા મળી રહ્યું છે? મતદારોનો મિજાજ અત્યારે શું જોવા મળી રહ્યો છે? પ્રશાસનની કેવી વ્યવસ્થા? પૂનમ, તમામ બાબતોની માહિતી આપું, પરંતુ સૌથી પહેલા જે લેટેસ્ટ ટકાવારીના આંકડા આવ્યા છે એ આપને જણાવી દઉં। સવારે 7 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 24.39% થઈ ચૂક્યું છે। વાવ બેઠકની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીનું આજે વહેલી સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે એ અત્યારે 11 વાગ્યા સુધી એટલે કે પહેલી 4 કલાકની અંદર 24.39% મતદાન યોજાઈ ચૂક્યું છે। હવે વાત હું આપને અહીંયા જ્યાં હું ઉપસ્થિત છું, ભાભર તાલુકાનું ગામ છે અને ભાભર તાલુકાના આ ગામના વિઝ્યુઅલ આપને બતાવવાનો પ્રયાસ કરું। આ ગેનીબેન ઠાકોરનું પિયરનું ગામ છે અબાસણા અને અહીંયા મતદાનની ટકાવારી ઓછી છે। એની પાછળનું એક સામાજિક કારણ છે। અહીંયા એક વૃદ્ધ હતા, એમનું અવસાન થયું ગઈકાલે સાંજે અને એના કારણે સામાજિક રીતે તમામ લોકો જે ગામના છે એ અત્યારે એમની અંતિમ યાત્રા થોડી વારમાં યોજાવાની છે અને તેની અંદર જવા માટે ગયા છે, જેના કારણે અહીંયા આ પર્ટિક્યુલર બૂથની જો હું વાત કરું, આ મતદાન મથકની વાત કરું કે જેની અંદર 3 બૂથ આવેલા છે, ત્યાં મતદાન ધીમું થઈ રહ્યું છે। એકલ દોકલ મતદાર આવી રહ્યા છે અને જે વૃદ્ધ ગુજર્યા છે એ સાંસદ ગેનીબેન ઠાકોરના કુટુંબિક કાકા થાય છે। હવે વાત પ્રશાસનની કરીએ તો પ્રશાસન અને રાજકીય પક્ષોના ઉમેદવારોએ મતદાન પ્રત્યેની જે જાગૃતતા ફેલાવવાની હતી, પ્રચાર કરીને અપીલ કરીને એ સારી ફેલાઈ હોય એ પ્રકારના આંકડા અત્યારે સામે આવ્યા છે। 24.39% મતદાન પ્રારંભિક 4 કલાકનું એ ઘણું જ સારું કહી શકાય, કારણ કે પેટા ચૂંટણી છે, સામાન્ય ચૂંટણીઓ યોજાતી હોય છે એની પેરેલલ અથવા તો એનાથી થોડું વધારે પણ આ મતદાન નોંધાયું છે। સંવેદનશીલ બૂથ છે 321 પૈકી 97 અને 97 બૂથ ઉપર CISFના 4 જવાન રાખવામાં આવ્યા છે। 4 થી 5 ગામની વચ્ચે સતત પેટ્રોલિંગ માટે પોલીસની એક વાન ફરતી રહે એ પ્રકારેની વ્યવસ્થા કરવામાં આવી છે। 4 કલાકની અંદર એક પણ સમાચાર એવા નથી આવ્યા કે ક્યાંય શાંતિ ડોળવાનો પ્રયાસ થયો હોય કે નિયમોને ભંગ કરવાનો પ્રયાસ થયો હોય। જ્યાં સુધી પ્રશાસનની વાત કરીએ તો દરેક જગ્યાએ ઈવીએમ વીવીપેટ પહોંચાડી દેવામાં આવ્યા હતા, સવારથી કાર્યરત છે। એક ફરિયાદ આવી છે, એક ભાખરી ગામ છે, ભાખરી ગામ ખાતે એક ઈવીએમ ખોટકાયું હતું, જો કે એ પણ હવે રિપ્લેસ થઈ ગયું છે ને ત્યાં પણ મતદાન ચાલી રહ્યું છે। ઈવીએમ ખોટકાવાની અત્યાર સુધીમાં એક ફરિયાદ પ્રશાસનને મળી છે, ત્યાં રિપ્લેસ કરી દેવામાં આવ્યું છે। એટલે સંપૂર્ણ રીતે જોવા જઈએ તો શાંતિપૂર્ણ વાતાવરણની અંદર મતદારો પોતાના મતાધિકારને ઉપયોગ કરવા માટે થઈ અને ઉત્સાહિત છે, જાગૃત છે એ પ્રકારેનું ચિત્ર ચોક્કસથી ઉપસી આવ્યું છે। પૂનમ, હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ। તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને ઉત્સાહભેર મતદારો મતદાન મથકો ઉપર પહોંચી રહ્યા છે। એક જગ્યાએ ભાખરી ગામે ઈવીએમ મશીન ખોટકાયાની ફરિયાદ ઉઠવા પામી હતી, જો કે પ્રશાસને તાત્કાલિક એ ઈવીએમને બદલી આપ્યું છે, રિપ્લેસ કરી આપ્યું છે। બાકી શાંતિપૂર્ણ માહોલમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે।